સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની સજ્જતા। બનાસકાંઠામાં મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં નવા મતદારોને ઘરે બેઠા સ્પીડ પોસ્ટથી એપિક કાર્ડ પહોંચતા કરવાનું પણ ચૂંટણી પંચનું આયોજન। બનાસકાંઠાના નડાબેટ ખાતે 22 જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। દેશ અને દુનિયાના પતંગબાજો અફાટ રણ વચ્ચે બનાસવાસીઓ સાથે લડાવશે પતંગના પેચ। ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની તવાઈ। ડીસામાં પોલીસે 3 દિવસમાં 2 ઇસમોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પ્રતિબંધનો ભંગ કરતા વિક્રેતાઓમાં ફફડાટ। નજીકના રતનપુર ખાતે ચાલતી ભાગવત કથા પણ રામમય બની। ભાવિક મહિલાઓએ પ્રભુ શ્રી રામના નામની મહેંદી મૂકી। અયોધ્યામાં નૂતન રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે દેશભરમાં રજા જાહેર કરવા પણ મહિલાઓએ કરી સામૂહિક માંગ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણી માટે સજ્જ થઈ ગયેલા વહીવટીતંત્રએ બનાસકાંઠામાં હાથ ધરેલા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ 49,494 નવા મતદારોનો મતદાર યાદીમાં ઉમેરો થયો છે। લોકસભાની ચૂંટણી પૂર્વે બનાસકાંઠામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરાયો હતો, જેમાં 1 જાન્યુઆરી 2024ની સ્થિતિએ 18 વર્ષ પૂર્ણ કરતા નવા મતદારોના નામ મતદાર યાદીમાં દાખલ કરાયા છે। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ ગત 5મી જાન્યુઆરી 2024ના રોજ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરાઈ છે। બનાસકાંઠાની નવી મતદાર યાદીમાં 22,549 પુરુષ, 26,934 સ્ત્રી તથા બીજી ત્રીજી જાતિના એમ કુલ 49,494 મતદારોનો ઉમેરો થયો છે, જે પૈકી 18-19 વર્ષની વય જૂથમાં 20,653 પુરુષ અને 15,444 સ્ત્રી મળી કુલ 36,097 મતદારોનો ઉમેરો થયેલ છે। કાર્યક્રમના અંતે જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 25,02,107 થી વધીને 25,51,601 થવા પામેલ છે। જિલ્લાનો જેન્ડર રેશિયો 932 થી વધીને 936 થયેલ છે। કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીમાં નોંધાયેલ મતદારોને સ્પીડ પોસ્ટ મારફત એપિક કાર્ડ મળી જાય તે મુજબનું આયોજન પણ ચૂંટણી પંચ દ્વારા કરાશે, એવું પાલનપુર ખાતેના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે। આગામી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે। બીજી બાજુ હાલમાં રવિ સિઝન પણ ચાલી રહી છે, ત્યારે ખાસ કરીને દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં મતદાન જાગૃતિ સાથે પ્રાકૃતિક ખેતીવાડી તેમજ રાષ્ટ્રીય કાર્યક્રમ બની ચૂકેલા સ્વચ્છતા અભિયાન અંગે આદિવાસી વિસ્તારમાં લોકજાગૃતિ લાવવા માટે અંબાજીની આર્ટ્સ કોલેજની NSS ટીમ દ્વારા આદિવાસી વિસ્તારના કેસરપુરા ગામે NSSની 7 દિવસીય જાગૃતિ શિબિરનું આયોજન કરાયું છે। આજથી
આજથી પ્રારંભાયેલ આ શિબિરને મૂળ કેસરપુરાના વતની અને સેલટેક્સ વિભાગના પૂર્વ આસિસ્ટન્ટ કમિશનર બાબુભાઈ ગમાર તેમજ અંબાજીની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર NS પટેલ અને ડોક્ટર હસમુખભાઈ પટેલે દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી. આ આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને વ્યસન મુક્તિ નિરક્ષરતા તેમજ આદિવાસી વિસ્તારના કુરિવાજો અંગે તેમની જ ભાષામાં તેમને જાગૃત કરવા NSSના 50 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા કામગીરી કરાશે. 7 દિવસની આ શિબિર દરમિયાન રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ગામ લોકોને મનોરંજન પૂરું પડાશે. આજે દાંતા તાલુકાના કેસરપુરા ખાતે ખુલ્લા મુકાયેલા આ કેમ્પમાં ગામના સરપંચ, અંબાજી કોલેજના પ્રોફેસરો, સ્થાનિક શાળાના આચાર્ય સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબાજી આર્ટ્સ કોલેજનો આ 7 દિવસીય વાર્ષિક NSS શિબિર કેસરપુરા, દાંતા તાલુકા અને કેસરપુરા જે ગામ છે દાંતા તાલુકાનું ગામ છે અને એ કેસરપુરા ગામમાં 7 દિવસ સુધી અહીંયા અમારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રોકાશે. રહીને ગામમાં ઘરે ઘરે ફરીને ભારત સરકારનો ખાસ અભિગમ રહ્યો છે કે સ્વચ્છતા અભિયાન અને મતદાર જાગૃતિ એ પોતાનો અધિકાર છે. એના માટે ખાસ કરીને શિક્ષણ માટે, સ્વચ્છતા માટે અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે એના માટેના જાગૃતિના કાર્યક્રમો અમારા યુવા યુવતીઓ કરશે. બનાસકાંઠાના થરાદ ખાતે ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ થયો હતો. પાણી પુરવઠા વિભાગની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પીવાનું હજારો લીટર શુદ્ધ પાણી રોડ પર વેડફાયું હતું. આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. થરાદના ગાયત્રી મંદિર પાસે પાણીની પાઇપમાં ભંગાણ સર્જાતા ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. એક બાજુના સરહદી વિસ્તારમાં લોકોને પીવાનું મીઠું પાણી પર્યાપ્ત માત્રામાં મળતું નથી, ત્યારે ઘણા સ્થળે બેદરકારીના પગલે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. થરાદમાં પણ પાણીની પાઇપલાઇનમાં ભંગાણના પગલે શુદ્ધ પાણીનો વેડફાટ થતા જાગૃત નગરજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ મીઠા પાણીની પાઇપ ગઈકાલની વાતની ફૂટી ગઈ છે. હજી આજ 9 વાગ્યા, 9:15 વાગ્યા છે, પણ હજી સુધી કોઈ રિપેરિંગ કરવા આવ્યું નથી. માણસોને પીવા માટે મીઠું પાણી મળતું નથી અને આ પાણી હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. એક બાજુ રાજેશ્વર હાઈસ્કૂલ આવેલી છે, છોકરાઓને વિદ્યાર્થીઓને ભણવા જવાની પણ મુશ્કેલી રહે છે. એક બાજુ શેણલ માતા અને સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં દર્શન કરવા માટે દર્શનાર્થીઓને પણ મુશ્કેલી છે. અહીંયા આગળ ગૌશાળા છે. નગરપાલિકા જાહેરમાં ગાયોને ચાર નાખવાની ના પાડે છે, ત્યારે ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે માણસો આવે છે તો એમને પણ ગૌશાળામાં ગાયોને ચાર નાખવા માટે પણ મુશ્કેલી પડે છે. ગૌ ભક્તોને ગાયોને ચાર નાખવા મુશ્કેલી પડે છે. તો જે તે લાગતા વળગતા જે અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય અથવા તો જે કામદારો હોય એમને અમારી એક જ નમ્ર વિનંતી છે કે ગઈકાલની ફૂટેલી પાઇપ સત્વરે રિપેરિંગ કરે અથવા તો નવી નાખવાની તો નવી નાખી અને આ વેડફાતું પાણી બંધ કરે કે જેથી માણસોને પાણી પીવા માટે મળે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાના નડાબેટ ખાતે 22 જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ. દેશ અને દુનિયાના પતંગબાજો અફાટરણ વચ્ચે બનાસવાસીઓ સાથે લડાવશે પતંગના પેચ. ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની તવાઈ. ડીસામાં પોલીસે 3 દિવસમાં 2 ઈસમોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પ્રતિબંધનો ભંગ કરતા વિક્રેતાઓમાં ફફડાટ. નજીકના રતનપુર ખાતે ચાલતી ભાગવત કથા પણ રામમય બની. ભાવિક મહિલાઓએ પ્રભુ શ્રી રામના નામની મહેંદી મૂકી. અયોધ્યામાં નૂતન રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે દેશભરમાં રજા જાહેર કરવા પણ મહિલાઓએ કરી સામૂહિક માંગ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
કાગળપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે. આગામી 12મી જાન્યુઆરીના રોજ નડાબેટ ખાતે દેશ વિદેશના પતંગબાજોની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન ગોઠવાતા હવે નડાબેટની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનશે. આ પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને સંબંધિત અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 12 જાન્યુઆરીના રોજ બનાસકાંઠા જિલ્લાના સરહદી પ્રવાસન સ્થળ નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં જિલ્લા કલેક્ટરે પતંગ મહોત્સવનું સુચારું આયોજન થાય અને એની ભવ્ય ઉજવણી કરવા સંદર્ભે અધિકારીઓને સૂચનો કર્યા હતા. વધુમાં કલેક્ટરે પતંગ રસિકો અને દર્શકોને કોઈ જ તકલીફ ન પડે તથા તેમને તમામ સુવિધાઓ મળી રહે તે જોવા પણ સૂચનો કર્યા હતા. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં દેશ વિદેશના ખ્યાતનામ પતંગબાજો નડાબેટ આવી બનાસવાસીઓ સાથે આકર્ષક પતંગો ઉડાડી પોતાના કૌવત બતાવશે, જેનાથી હર્ષોલ્લાસ અને આનંદભર્યા માહોલની શાનદાર જમાવટ થશે તથા આ પ્રસંગ વિશેષ આનંદદાયક અને યાદગાર બની રહેશે. આ મિટિંગમાં કલેક્ટર વરુણકુમાર બરનવાલ, નાયબ વન સંરક્ષક અભયકુમાર સિંહ, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ સહિત સર્વે અધિકારીઓ રૂબરૂ તથા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. ડીસા તાલુકાના વાસણા ગામ પાસે ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બાઇક સવાર માતા પુત્રને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તમાં મા દીકરાને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. ડીસામાં રહેતા નૈનાબેન રાવળ અને રોહિતભાઈ રાવળ પોતાનું બાઇક લઈ આધાર કાર્ડમાં અંગૂઠો અપાવવા માટે ડીસાથી ભદ્રામલી ગામે જઈ રહ્યા હતા. એ વખતે જૂના ડીસા નજીક વાસણા ગામ પાસે પાછળથી આવી રહેલી ઇકો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઇકો ગાડી ફંગોળાઈને રોડની સાઈડમાં આવેલી ચોકડીમાં ખાબકી હતી. જ્યારે બાઇક સવાર માતા પુત્ર રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. આ અકસ્માતના પગલે આજુબાજુના લોકોએ ઘટના સ્થળે દોડી જઈ 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી બંને ઈજાગ્રસ્ત માતા પુત્રને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તેમની હાલત નાજુક જણાતા ડીસામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બંને જણને વધુ સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. ઉત્તરાયણ પૂર્વે પતંગ દોરીના વધતા વેચાણ વચ્ચે પોલીસે ડીસામાંથી 3 દિવસમાં 2 જગ્યાએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ હોવા છતાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં કેટલાક વેપારીઓ વધુ નફો કમાવાની લાઈમાં આ પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન હરિઓમ સ્કૂલ પાસે એક્ટિવા પર જતો એક શખ્સ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાથી માહિતી મળતા પોલીસે ખાનગી રાહે હરિઓમ સ્કૂલ પાસે તપાસ કરતા સફેદ એક્ટિવા પર ફરતા આયુષ ભરતભાઈ મોદી નામક યુવકને પકડી તપાસ કરાઈ હતી. જે વખતે તેની પાસેથી શંકાસ્પદ દોરીનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે વધુ તપાસ કરતા આ યુવક ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસની ટીમે ચાઇનીઝ દોરીની 10 રીલ અને એક્ટિવા સહિત કુલ 30,000નો મુદ્દામાલ જપ્ત કરી આ યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 2 દિવસ અગાઉ પણ હુસેની ચોક પાસેથી ચાઇનીઝ દોરી સાથે એક યુવકની અટકાયત કરી હતી. ત્યારે પોલીસે 3 દિવસમાં 2 શખ્સોને ચાઇનીઝ દોરા સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું
નજીકના રતનપુર ખાતે ચાલતી ભાગવત કથા પણ રામમય બની. ભાવિક મહિલાઓએ પ્રભુ શ્રી રામના નામની મહેંદી મૂકી. અયોધ્યામાં નૂતન રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરે દેશભરમાં રજા જાહેર કરવા પણ મહિલાઓએ કરી સામૂહિક માંગ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. કાંકરેજ તાલુકાના હરિનગરમાં શિયાળાની ઋતુ દરમિયાન બાળકોમાં શક્તિ અને ઇમ્યુનિટી પાવર જળવાઈ રહે તે માટે સતત 5 વર્ષથી સૂકા મેવાનું વિતરણ કરાય છે. કાંકરેજ તાલુકાની એકમાત્ર હરિનગર અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષકો પોતાના મિત્ર વર્તુળ, સગા સ્નેહી સંબંધીઓ પાસેથી દાન કે લોકસહયોગ મેળવી શાળાના બાળદેવો માટે ભૌતિક સુવિધા અને શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરી રહ્યા છે. સાથે સાથે બાળકોને સ્વેટર, કોમ્પ્યુટર, સ્કૂલ શૂઝ, શૈક્ષણિક કીટ, દીકરીઓ માટે રિબિન પટ્ટી, સ્વચ્છતા કીટ, નાનપણથી જ બચતનો ગુણ કેળવાય એ માટે બચત બેંક એટલે કે ગલ્લા, છત્રીઓ વગેરે આપી રહ્યા છે. ઋતુ પ્રમાણેના ફળો તથા અવનવી વાનગીઓ જાતે બનાવી એ શાળાના શિક્ષકોનો શોખ છે. અહીં આવતા બાળકો માટે મોટા ભાગે ખેતમજૂર વાલીઓના બાળકો હોય તેમના વાળ કાપવા, નખ કાપવા અને માથામાં તેલ નાખી માલિશ કરવી જેવા કામ કરી બાલ દેવો ભવનું સૂત્ર સાર્થક કરી રહ્યા છે. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં બાળકોનો ઇમ્યુનિટી પાવર જળવાઈ રહે તે માટે દર વર્ષે શ્રીમતી સુશીલાબેન રમેશભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીમતી SR પટેલ એન્જિનિયર કોલેજ ઊંઝા તરફથી કાજુ, દ્રાક્ષ અને બદામના પેકેટો તથા શૈક્ષણિક કીટ, રમકડા મેળવી બાળકોમાં વિતરણ કરાય છે. એવું પણ શાળાના આચાર્ય નીલમભાઈ પટેલે જણાવ્યું હતું. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના રતનપુર ગામે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત કથા રામમય બની ગઈ છે. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, જેને લઈ સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. ત્યારે આજે કથામાં પહોંચેલી હજારો મહિલાઓએ પોતાના હાથમાં પ્રભુ શ્રી રામના નામની મહેંદી મૂકી જય જય શ્રી રામના નાદથી કથા ગજવી દીધી હતી. પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. 500 વર્ષથી દેશમાં વસતા રામ ભક્તો જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડીક નજીક આવી ગઈ છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું વિશાળ મંદિર તૈયાર થઈ રહ્યું છે. આગામી 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામલલ્લા રામ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે.
જેને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે। દેશમાં રામ ભક્તોના ઘરે પ્રભુ શ્રી રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અક્ષત પહોંચાડવામાં આવ્યા હોય દેશના ગામે ગામ પ્રભુ શ્રી રામના ઉત્સવની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા રતનપુર ગામે છેલ્લા 6 દિવસથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે। આ કથાના 6થા દિવસે આજે કથામાં પહોંચેલી હજારો બહેનોએ પોતાના હાથમાં શ્રી રામના નામની મહેંદી કંડારી ભગવાન શ્રી રામ પ્રત્યેનો પ્રેમ ઉજાગર કરી જય જય શ્રી રામનો નાદ ગુંજવતા ભાગવત કથા પણ રામમય બની હતી। સાથે જ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં ઘેલી બનેલી મહિલાઓએ રાજ્ય સરકાર અને ભારત સરકાર સમક્ષ એક માંગ પણ કરી છે કે 500 વર્ષની રાહ જોયા બાદ આજે દેશમાં આ ઉત્સવ આવ્યો છે। ત્યારે 22મી જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સમગ્ર દેશમાં રજા જાહેર કરવામાં આવે। આજે અમારા રતનપુર મુકામે બા અને દાદાના જીવન પર્વ નિમિત્તે ભાગવત સપ્તાહનું સુંદર આયોજન થઈ રહ્યું છે અને સાથે સાથે 22 જાન્યુઆરીના રોજ જે રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તો અમારી બહેનોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને હજારોની સંખ્યામાં બહેનો અહીં આવે છે। આવી અને જય શ્રી રામના નામની મહેંદી મુકાવી છે અને બધી બહેનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને એ દિવસે જો 22 જાન્યુઆરીના દિવસે કોલેજોમાં શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં જો રજાઓ જાહેર થઈ જાય તો એ દિવસ ખૂબ જ મજા પડી જાય એવો દિવસ છે। જય શ્રી હજારોની સંખ્યામાં ભેગા થઈને અમે નાની છોકરીઓ મોટી મહિલાઓએ શ્રી રામના નારા લગાવ્યા અને શ્રી રામની મહેંદી પણ લગાવી। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામનો એક મોટો મહોત્સવ ઉજવવામાં આવવાનો છે એટલે અમે બહુ જ ઉત્સાહિત છીએ। શ્રી રામ એટલે એક મર્યાદમ પુરુષોત્તમ જે એમનું આખું રાજ્ય છોડીને વનવાસ જતા રહેતા એવા રામ વિશે આગળ કંઈ કહેવાનું આવતું જ નથી એટલે શ્રી રામના નારા લગાવીને બધાને હું વિનંતી કરું છું કે એ દિવસે સારી રીતે એ મહોત્સવ ઉજવે અને આપણા ભારતને એક ગર્વ ફીલ કરાવે કે ભાઈ અમે એક ભારતના નારા। અમારા આંગણે રતનપુર ગામે માતૃશ્રી રાજીબા અને પરમ પૂજ્ય પરથી બાપાના જીવન પર્વની ઉજવણી તો થઈ રહી છે પણ એ સાથે જ ભગવાન રામ ભગવાનનું જે મંદિર ભવ્ય વર્ષોથી 500 વર્ષ પુરાણું જે હતું એનું પણ ઉજવણી કરવાની છે અને એમાં ભગવાન શ્રીરામ 22 તારીખે બિરાજમાન થવાના છે। તો એના ઉત્સાહ રૂપે અમારી 1000 જેવી બહેનો ભેગી થઈ અને હાથમાં શ્રીરામ ભગવાનના નામની મહેંદી લગાવી અને અનેરો ઉત્સાહ વ્યક્ત કર્યો છે। ખૂબ જ ખુશાલીનો માહોલ છે। આજે રતનપુર મુકામે બહુ મોટા પાયે ભાગવત સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે જેમાં રાજીબા અને પરથી બાપાના જીવન પર્વ નિમિત્તે જે ઉત્સાહ ચાલી રહ્યો છે તેની સાથે સાથે અત્યારે શ્રી રામ મંદિરનું વર્ષો પુરાણું 500 વર્ષ જૂના જે રામનું તારીખ 22 જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવેલું છે તે માટે અમારી બહેનોમાં હજારોની સંખ્યામાં લોકોએ મહેંદી પડાવી છે અને એ લોકોના અંદર ખુશીનો અને આનંદનો ઉલ્લાસ જોવા મળે છે। સાથે સાથે તારીખ 22ના દિવસે જો સરકાર શાળાઓમાં કોલેજોમાં અને સરકારી ઓફિસોમાં રજા જાહેર કરશે તો લોકોમાં વધારે ખુશીનો માહોલ જોવા મળશે। જય શ્રી રામ। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પંચની સજ્જતા। બનાસકાંઠામાં મતદાર યાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં નવા મતદારોને ઘરે બેઠા સ્પીડ પોસ્ટથી એપિક કાર્ડ પહોંચતા કરવાનું પણ ચૂંટણી પંચનું આયોજન। બનાસકાંઠાના નડાબેટ ખાતે 22 જાન્યુઆરીએ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ। દેશ અને દુનિયાના પતંગબાજો અફાટરણ વચ્ચે બનાસવાસીઓ સાથે લડાવશે પતંગના પેચ। ઉત્તરાયણ પૂર્વે ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની તવાઈ। ડીસામાં પોલીસે 3 દિવસમાં 2 ઇસમોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પ્રતિબંધનો ભંગ કરતા વિક્રેતાઓમાં ફફડાટ। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।